નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે 15 મે સુધી નવીન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું। મિત્રો, વર્ષ 2025 અને 26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ તારીખ મિત્રો 15/5/2025 સુધી ખેડૂતો દ્વારા મિત્રો ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। નોંધણી થયા બાદ મિત્રો ઓનલાઈન અરજી કરી શકાશે। અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરવી ફરજિયાત છે, તેમજ મિત્રો નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો પણ મિત્રો ફરજિયાત છે। નોંધણી થયા બાદ મિત્રો લાભ મેળવવા માટે ખેડૂતો મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે। પોર્ટલ પર મિત્રો અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓ મિત્રો જિલ્લા તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને મિત્રો અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે। ત્યાર પછી જ મિત્રો લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે। ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ મિત્રો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે। તો જે પણ ખેડૂત મિત્રોના આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન મિત્રો લાભ લેવાનો હોય તે મિત્રો 15 મે સુધી 2025 સુધી લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવ તળિયે હજુ પણ ઘટશે। મિત્રો, રાજ્યમાં મગફળીના વધી રહેલા ઉત્પાદન અને નાફેડ દ્વારા મગફળીના વેચાણના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। 15 કિલોના ડબ્બાનો ભાવ હવે 2300 રૂપિયાથી લઈને 2370 રૂપિયા થયો છે, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછો રહેલો છે। છેલ્લા 3 દિવસમાં ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે મિત્રો દિવાળી પછી અત્યાર સુધીમાં 250 થી લઈ 300 રૂપિયા સુધી ભાવ ઘટ્યા છે। સિંગતેલના ભાવમાં હજુ પણ વધુ ઘટાડાની શક્યતા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુમુલ ડેરીના પશુપાલકો માટે આવી ગઈ ખુશખબર। સુમુલ ડેરી સાથે સંકળાયેલા 2.5 લાખ પશુપાલકો માટે ખુશખબર છે। સામે આવેલી માહિતી અનુસાર મિત્રો સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે પશુપાલકોને દૂધના ફેટ દીઠ રૂપિયા 120 રૂપિયા મળવાના છે, જ્યારે અગાઉ રૂપિયા 115 આપવામાં આવતા હતા। આમ થવાથી મિત્રો પશુપાલકોને આર્થિક રાહત મળવાની છે। તો દૂધના ભાવમાં વધારાનો લાભ તાત્કાલિક ચૂકવાય છે। આ નિર્ણય બાદ મિત્રો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધર્મ જોઈને ખરીદો સામાન। દેશભરમાં મિત્રો પહેલગામમાં થયેલ આતંકી હુમલા અંગે વિરોધ થઈ રહ્યો છે। આ વચ્ચે મિત્રો વિશ્વ હિન્દુ પરિષદે મોરબીના બજારોમાં પોસ્ટર લગાવ્યા છે, જેમાં જણાવ્યું છે કે દુકાન કોની છે અને કયા ધર્મની છે તે જોઈને જ મિત્રો સામાન ખરીદો। તો વેપારીઓએ દુકાનો બંધ રાખી અને વિરોધ કર્યો હતો। દેશમાં વિવિધ સ્થળો પર મિત્રો પાકિસ્તાની અને આતંકી હુમલા મુદ્દે કેન્ડલ માર્ચ અથવા તો પોસ્ટર બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહે લીધા મોટા એક્શન। પહેલગામ હુમલા પછી ભારત કોઈ પણ કિંમતે પાકિસ્તાની નાગરિકોને દેશમાં જોવા માંગતું નથી। ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને તેમણે તેમના રાજ્યોમાંથી તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવાનો નિર્દેશ આપ્યો છે। અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। પાકિસ્તાન માટે જારી કરેલા તમામ પ્રકારના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે, તો વિદ્યાર્થી અને તબીબી વિઝા પણ રદ કરી દેવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સહાય। ભારત સરકાર દ્વારા મિત્રો દેશના અનેક લોકો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે। દેશમાં આજે પણ મિત્રો આવા ઘણા બધા લોકો છે જેઓ દિવસમાં 2 ટાઈમનું પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી। ભારત સરકાર મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મિત્રો આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે। તો દેશમાં મિત્રો કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ સરકારની
મફત રાશન યોજનાનો લાભ લે છે। હાલમાં જ મિત્રો સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચારો આવ્યા છે। હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને તેમના મિત્રો રેશન કાર્ડ પર રાશનની સાથે મિત્રો 1000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે। એટલે કે મિત્રો જે પણ ગરીબ લોકો છે જેમને મિત્રો રાશન મળે છે, જેમને મિત્રો 2 ખાવાનું પણ મળતું નથી, તેમને મિત્રો હવેથી રેશન કાર્ડ ધારકો છે તેમને મિત્રો 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે તેવી મિત્રો ગુજરાત સરકાર દ્વારા હાલ અત્યારે ચર્ચાઓ વિચારણાઓ ચાલી રહી છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જે પણ મિત્રો ગરીબો છે, જે પણ રેશન કાર્ડ ધારકો છે તેમને મિત્રો 1000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો રેશનની સાથે મળવી જોઈએ કે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની જમીનના હવેથી કાર્ડ બનશે। સીએમ ભૂપેન્દ્ર પટેલના મિત્રો વૃદ્ધ નેતૃત્વ હેઠળ મિત્રો કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે। ખેડૂતોને આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે અને મિત્રો અનેક યોજનાઓ ખેડૂતો માટે પણ બનાવી છે। ખાસ કરીને મિત્રો સ્વચ્છ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ મિત્રો આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાતમાં પાક વીમો છે તે મિત્રો ફરીથી શરૂ થવો જોઈએ કે નહીં, તેમને લઈને મિત્રો સૌથી મોટા સમાચારો આવ્યા છે। મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાને ફરીવાર મિત્રો એન્ટ્રી છે તે મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે। કારણ કે મિત્રો હાલ અત્યારે ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। હાલ મિત્રો અન્ય રાજ્યોની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ છે, તો શું મિત્રો ગુજરાતની અંદર ફરીવાર મિત્રો પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગામડે ગામડે ફાયદો ખુશ ખબર આવી। હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ મિત્રો ધક્કા નહીં ખાવા પડે। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી રહેશે। આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ મિત્રો ચૂકવવી પડશે। આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવકમાં થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવ્યા સારા સમાચાર। ગુજરાત સરકાર દ્વારા મિત્રો આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે મિત્રો પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે। તેવો મિત્રો ગુજરાત સરકારે રાહત ભરીને મોટો નિર્ણય લીધો છે। તમને મિત્રો જણાવી દે કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે મિત્રો લર્નિંગ લાયસન્સ માટે તમને મિત્રો 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને મિત્રો તે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોને સાચા પડવાના હોય છે। એ પછી તમને મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનું હોય છે। પરંતુ હવે મિત્રો ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરી દેવામાં આવ્યો છે અને હવે તમે મિત્રો લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે મિત્રો 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે 4 ધામની યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છો તો આ સમાચારો જાણી લેજો। 30 એપ્રિલથી 4 ધામ યાત્રા ઓનલાઈન નોંધણી શરૂ થવા જઈ રહી છે। 4 ધામ યાત્રા મિત્રો 2 મેથી શરૂ થઈ રહી છે। શ્રદ્ધાળુઓ મિત્રો હેમકુંડ સહિતની યાત્રા પણ શરૂ થશે। આ યાત્રા માટે ઓનલાઈન નોંધણી ગુરુવારથી શરૂ થવા જઈ રહી છે। શ્રદ્ધાળુઓ હવે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદની વેબસાઇટ જે પણ તમે મિત્રો સ્ક્રીનની અંદર વેબસાઇટ
વેબસાઇટ જોઈ શકો છો, તેમની મુલાકાત લઈને નોંધણી કરાવી શકો છો. ચારધામ યાત્રા 30 એપ્રિલે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમનોત્રી મંદિરોમાં મિત્રો દરવાજા ખોલવાની સાથે જ મિત્રો શરૂ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનાને લઈને આવ્યા સારા સમાચાર. મિત્રો રાજ્યના લોકો માટે ખાસ કરીને પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મિત્રો રાજ્ય સરકાર દ્વારા ₹50,000 રૂપિયાની વધારાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો મંત્રી કુંવરજીભાઈ જણાવ્યું હતું કે વિધાનસભામાં ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટમાં ₹1226.70 કરોડની જોગવાઈ કરાઈ છે. હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારીને ₹50,000 સહાય પૂરી પાડવામાં આવશે. જેના માટે પણ મિત્રો બજેટમાં ₹550 કરોડની જોગવાઈ છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા વીઘા દીઠ મળશે મિત્રો 20,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મિત્રો અપીલ કરી હતી, ત્યારે મિત્રો હવે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત મિત્રો કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મિત્રો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને મિત્રો બિયારણ અને પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ₹20,000 સુધીની સહાય છે તે મિત્રો ખાતામાં જમા કરવામાં આવી શકે છે. એટલે કે મિત્રો જે પણ ગુજરાતના ખેડૂતો હોય અને મિત્રો ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તેમને મિત્રો સરકાર દ્વારા ₹20,000 સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો દેવમાફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે. મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે ગુજરાતમાં ખેડૂતોની આવક સાવ મિત્રો ઓછી છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. તમે મિત્રો ઉપર ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક ફક્ત મિત્રો 12,600 રૂપિયા રહેલી છે, જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક મિત્રો 25,000 કરતા વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું સંપૂર્ણ દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે લાખો રૂપિયાનું દેવું રહેલું છે. એટલે કે મિત્રો સમગ્ર ગુજરાતના ખેડૂતોની માથે લાખો અને કરોડો રૂપિયાનું દેવું છે. જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો વ્યાજખોરોની ખેર નહીં. ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે મિત્રો વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નોનો જવાબ આપતા મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો અને મિત્રો ઘરનો પ્રસંગ સાચવવા અને બાળકોના ભાવિ સુરક્ષિત કરવા અને ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને મિત્રો વિદેશ મોકલવા સહિતના કારણો
કારણોસર ક્યારેક મિત્રો ઊંચા વ્યાજે ધિરાણ લઈ અને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે, ત્યારે મિત્રો વ્યાજખોરોની ચુગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનામાંથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા. આ અભિયાન માત્ર 1-2 મહિના માટે જ નહીં, આ તો મિત્રો દાનવો સામેની લડાઈ છે. એટલે કે મિત્રો અહીંયા હર સંઘવીનું કહેવું છે કે જો તમે મિત્રો કોઈ પણ પાસેથી પૈસા લીધા છે, વ્યાજબે મિત્રો તમે કોઈ પણ પાસેથી પૈસા લીધા છે અને સામેવાળો વ્યક્તિ તમને દબાવે છે, તો તમે મિત્રો તાત્કાલિકપણે ગુજરાત પોલીસની અંદર તમે મિત્રો તાત્કાલિકપણે ફરિયાદ નોંધાવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડની સહાય. મિત્રો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના હેઠળ મિત્રો 2023માં શરૂ કરવામાં આવી હતી અને આ યોજનામાં મહિલાઓને સ્વરોજગાર લક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે ₹5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. સરકારનો હેતુ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે મિત્રો સદ્ધર બનાવવાનો છે, જેથી મિત્રો મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે મિત્રો સશક્ત બની શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે ₹10,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મિત્રો ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે, જેના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી અને ખેડૂતોનો સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ખેડૂતોને પાક સંરક્ષણ અને મિત્રો જીવાણુથી સુરક્ષિત રાખવા માટે મિત્રો જરૂરી દવા છાંટવાના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નફાકારક પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મિત્રો મુશ્કેલ બન્યું છે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે ₹10,000 સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં PM સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી અને હવે સરકારે સોમવારે PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. નવી અને નવીકરણીય ઉર્જા મંત્રીએ મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં PM સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેમનો ઈરાદો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસી ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મિત્રો દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવાનો છે. આ સિવાય મિત્રો યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈને 78,000 સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. એટલે કે મિત્રો જો તમે તમારા ઘરની ઉપર સોલાર સિસ્ટમ લગાવવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા તમને મિત્રો 30,000 થી લઈને 78,000 સુધીની સબસિડી છે તે પણ મિત્રો આપી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂતોને અટકશે PM કિસાન યોજનાનો 20મો હપ્તો. ફટાફટ મિત્રો તમે પણ આ કામ કરી લેજો. PM કિસાન યોજનાનો 19મો હપ્તો ગત મહિનાની 24 તારીખે જારી કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 20મા હપ્તા પહેલા ખેડૂતોએ આ કામો પૂરા કરી લેવા જોઈએ. દેશમાં મિત્રો ઘણા એવા ખેડૂતો છે જે આજે પણ ખેતીથી વધારે કમાણી કરી શકતા નથી. એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવે છે. તો સરકારે મિત્રો આમની માટે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર તરફથી ખેડૂતોને ₹6,000 આપવામાં આવે છે, જેમાં સરકાર તરફથી દર 4 મહિનાના સમયગાળા દરમિયાન ₹2,000નો હપ્તો આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો હવે તમામ ખેડૂતો PM કિસાન યોજનાના 20મા હપ્તા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે સરકારે ખેડૂતો માટે પહેલેથી જ સૂચનાઓ જારી કરી દીધી છે કે બધા ખેડૂતોએ KYC કરાવવું પડશે. આમ છતાં અત્યાર
સુધી ઘણા ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી. જો ખેડૂતોએ 20મા હપ્તા પહેલા ઈ કેવાયસી કરાવ્યું નથી તો હપ્તો મિત્રો અટકી શકે છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા હપ્તામાં કોઈ પણ અડચણ ન આવે તો સૌથી પહેલા ઈ કેવાયસી કરાવી લેજો.